બાલાશાહ મહારાજના સંસ્થાના ખંભાત મુકામે ત્રિવિધ સમારોહ યોજાયો। શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની પ્રેરણાથી સદગુરુ હંસતેજજી મહારાજની અસીમ કૃપાથી પ્રેરણાપીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શુભ આશીર્વાદથી પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપાના સાનિધ્યમાં શ્રી બાલાશાહ તીર્થધામ ખંભાત દ્વારા રવિવારના રોજ ત્રિવિધ સમારોહ યોજાયો, જેમાં શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીનું વાહન શ્વેત અશ્વ અને શ્રી સનાતન સંત પંથ યાત્રિક ભુવન તથા શ્રી સનાતન સંત પંથ અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન પ્રેરણાદીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના હસ્તે યોજાયું। આ પુનિત પાવન પ્રસંગે પરમ પૂજ્ય ક્રાંતિકારી મહંત સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજની શ્રી નાયાજી મહારાજ સંસ્થાના કુકશ પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ધર્મનંદાદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખંભાત ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને શોભાવવા માટે વિશિષ્ટ મહાનુભાવ તરીકે સંસ્થાના પ્રમુખ શ્રી અમેરિકાથી ડોક્ટર ઠાકોરભાઈ રાણા અને ડોક્ટર ભૂપેન્દ્રભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા। બાલાશાહ તીર્થધામ ખંભાતના મહંત તરીકે સંત શ્રી છગન બાપા બહુમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે, જેને સંત પંથાચાર્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે બિરદાવેલ। વિશેષ ઉપસ્થિતિમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, જગમેર કંપાથી શ્રી રમણભાઈ પટેલ, કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી જશુભાઈ પટેલ, વિઠ્ઠલપરા અને આભાર વિધિ અતુલભાઈ મુખી મહારાજે કરેલ।